કે વીરને જરી ભરેલા સાફારે વીરને જોટાળી બંદૂક. મારો બેટો રૂડિયો ડોહો આવતો લાગે છે. લાય 200 રૂપિયાનો મેર પડી જાય ને તો 2 દી દાડિયા ન જવું પડે. એ રૂડિયા ડોહા અહીંયા આવો. શું છે? એક 200 રૂપિયા દ્યો ને. કા તું બાડો હો? ના ના તો લંગડો હો? ના ના તો આવો હાંડિયા રોકો હો, કામે જાને કામે. એ ડોહા મને છે ને એમ જીમ ને તેમ નહીં કહેવાનું. ઉછીના પૈસા નો દેવાય તો ના પાડી દેવાય. અરે પાછો માગસ ને પાછો હામો થાસ. માગવા છે ને પાછા હામાય થવું છે. કામ ભેગી નો થા, કામ ભેગી નો. મારા બેટે એકલા પોસડાઈ દીધો કોઈ. પણ કાંઈ વાંધો નહીં ડોહા, તમારી પાસેથી કેમ પૈસા કાઢવા ને આ ભૂરિયાને બધી ખબર છે. તમે જોવો હવે કેમ પૈસા કાઢો છો તમે. એવી મજા આવી બધા ભાઈ બંને ભેગા થઈ ગયા અને કહેતા હતા કે ખજૂરિયા તું તો આવતો જ નથી, ભલામણ આવતો જ નથી. પણ મારે આ નવરાય રહ્યા નહીં, કેમ જાવું? ઓલા રૂડિયા બાપા પાસે 1000 રૂપિયા ઉછીને લઈ ગયો તો કેટલાક છે લાઈને જોઈ આવું. એટલે એના 1000 તો એમણા પીડા છે, મારા જ વપરાના છે. લાયા રૂડિયા બાપાને પાછા દી આવું એટલે ફેર કોક દી જોતા હોય ને તોય જડે આપણને. અમેરિકાના હુમલામાં ઈરાનના અણુ મથકો ખતમ ન થયાના અહેવાલથી ટ્રમ્પ ભડક્યા. મારો બેટો આ ટ્રમ્પભાઈ હું ભડકતો હોય છે? બાજે બીજા અને આને શું ઉપાધિ થતી હશે? આ છાપાવાળા દેવા છે. કેવું લખ્યું? ભડક્યો. શું આ ખૂટ્યો હશે તો ભડક્યો એવું લખ્યું? એ એમ લખાય કે ખારો થયો. જે હોય લખી જ નાખે છાપાવાળા. બોલો શું કરું? અત્યારે 2 રૂપિયા એટલા વધી ગયા અને માણાને છેતરતા ફરે છે. ભોળી ભાળી વાતું કરે અને માણા બધા એની વાતુમાં આવી જાય અને પૈસા જે તે ઘરાણા દઈ દે. મારે તો આ ગામમાં નોકરી છે એટલે મારે તો આ ગામમાં ધ્યાન રાખવું પડશે. લાય ગામમાં એકાદો રાઉન્ડ તો મારવો પડશે. મારા બેટા અમથા 200 રૂપિયા માગ્યા ને તે માર્યો મને. પણ હવે ગામના તમને ખબર પડશે કે કેવી રીતે પૈસા હું કાઢાવું છું તમારી પાસે. અહીંયા કણે બધા માણા નહીં ભેગા થાય. બીજી બજારમાં હાલો જાવ ચોકડી માથે, ત્યાં કણે બધા આવશે. મારા બેટાના મારા બધા ભાઈબંધ મને એમ કહે છે કે માટિયા હાલીને જવું છે. મેં તો એમ કીધું વાહનમાં વહી દેવી, તો કે ના હાલીને જવું છે. હવે હું હાલી શકું નહીં ઠેઠ ત્યાં સુધી, તો મારે કેમ જવું? મારા બેટાના બધા શોખમાં ઊભા, મારે કાંઈ બસ જવું નથી. મારે આ માટો ફરીને બીજે વહી જવું છે. હાલો ભાઈઓ હાલો, આપણા ગામમાં નવી ગેમ આવી જશે. એકના ડબલ. હાલો ભાઈઓ હાલો, આપણા ગામમાં એકા ડબલ. મારા બેટાનો આ હું એકના ડબલ કરે છે? એકા બે. મારા બેટાનું કોઈ આવ્યું નહીં જે લગન. શું હે ભાઈ? આમ જોવો ભાઈ, જેટલું હું બોલું ને એટલું જ તમારે બોલવાનું. જો બોલી શકો તો તમારા પૈસા જેટલા મૂક્યા છે એના હું ડબલ આપીશ, અને નહીં બોલી શકો તો તમારા પૈસા ગયા. હું કામ ન બોલી શકું? બોલી દેકું એમ? હા. હાથે મૂકો. કેટલા મૂકવાના? તમારી પાસે જેટલા હોય એટલા મૂકો. 100 રૂપિયા હે મારી પાસે. હાથે હો મૂકો. હા. જો બોલવાનું ચાલુ કરું છું, હજે એકવાર કહી દઉં છું, હરખું યાદ રાખીને બોલજો, નકર આ હો જાય છે, નકર હું 200 દઈશ. ઓહો, કાંઈ વાંધો નહીં. હાલો એક કૂતરો. એક કૂતરો. એક બિલાડી. બિલાડીને કેટલા પગ? 4 પગ. જો હારી ગયા. કા? બિલાડીને કેટલા પગ એમ બોલવાના હતું, 4 પગ બોલવાના નતા. ભાઈ તમે આઈને રીજો, હું ઘરે જ બીજા પૈસા લઈને આવો. એ હો. મારા બેટાનો 100 રૂપિયાનું બૂસ મારી ગયો, અને મારા બેટાનું બોલતો હોય એમ જ બોલવાનું. મારે થી ભૂલાઈ ગયું.
લાય ગાય કા 100 રૂપિયા લેતો મારો બેટો આ ધંધો હારો છે, ખોટી નોટ માંથી ને હાસી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. હાલો એકના બે આપણા ગામમાં નવી ગેમ આવી જાય ભાઈ. હાલો ભાઈઓ, નવી ગેમ રમીને પૈસા વાળા થઈ જાવ. એકના બે. મારો દીકરો મારો શું દેકારા કરે, લાય જોવા દે તો. હાલો એકના બે જલ્દી से આવો ભાઈ, જલ્દી से આવો. આ કલાકનો ખેલ છે. આ હું ગામમાં બેઠો બેઠો રાડ્યું પાડ્યા. એ ભાઈ 500 ના 1000 આ એવી નવી ગેમ આવી છે બારી. એટલે કેવી રીતે 500 ના 1000 દે? જેવી રીતે હું બોલું એવી રીતે તમે બોલી દો એટલે 500 ના 1000. જો હું બોલી ગયો અને પછી પૈસા નહીં દે ને તો લપ થશે. બોલી એકો તો મારે પૈસા દેવાના જ હોય ને, પણ જો તમે ન બોલી શક્યા તો તમારા પૈસા ગયા. આ તે કાંઈ વાંધો નહીં. હા મૈન બોલવા તારો દીકરા ધાર્યો કરી નાખું કે નહીં? હે હા આ મૂકો હાલ હાલ આ 500 મેં ક્યાં? 500 મેં ક્યાં? હા રેડી રેડી. કમ્પ્લીટ છો ને? હા કમ્પ્લીટ હાલો. હે હા હવે તમારા 500 મેકો અહીંયા. હાલો આબા એમ. બોલો એક કૂતરો, બોલો એક કૂતરો, એક બિલાડી. એક બિલાડી, બિલાડીને કેટલા પગ? 4. હારી ગયા તમે. બિલાડીને કેટલા પગ એમ બોલવાના હતું. એટલે પણ ભૂલાઈ ગયું માજું. મેં કીધું મને પૂછ્યું એવું થયું, પણ કાંઈ વાંધો નહીં, 500 લઈને જ જવા દેવા. હાલો બીજા 500. બીજા? હા બીજા 500 પાછા લેવા જોઈએ ને. હા તે કાંઈ વાંધો નહીં. હાલો કહું. હા બોલો. હાલો એક કૂતરો, હાલો એક કૂતરો, હાલો એક બિલાડી. હાલો એક બિલાડી. બિલાડીને કેટલા પગ? બિલાડીને કેટલા પગ? તમે હારી ગયા. અરે ક્યાં હાર્યો છો? વાત કેવી કરો છો? અરે તમે હારી ગયા એમ બોલવાનું હતું. મારા દીકરા મારા, તમે છેતરી ગયા હો, મને છેતરી ગયા હો. છેતરવાની વાત જ નથી આમાં. જેમ આપણે બોલી એમ જ બોલવાનું છે, પણ તમે ન બોલી ક્યાં. આ નવી ગેમ છે. કાંઈ વાંધો નહીં, તમ તારે આવી ગેમ લઈને નો ધોડી આવતા હો. પણ તમે ન બોલી શકતા હોય તો નો રમાય ને ભાઈ. તમે તો આમ તો મોટી કરતા હતા કે ના હું બધું બોલી દઉં. વાહ ભાઈ વાહ. ખોટી નોટ માંથી 2 હાસી કરી અને 1 હોની. જામો પડી ગયો જામો. આ સુકો કે દુનો કે મુકે સા પીવા આવજો. આ નવરો હો ને તો સુકન ઘરે સા પી આવું. લક સુકો હે ને એમ કે છે મુકી મોટા માણા થઈ ગયા એટલે તમે આવતા નથી. આ જાવા દે. આ ગામત્રે તો જાવું છે, પણ પૈસા તો છે નહીં. ઓલા ખજુરિયાને લગ્ન કરવા 1000 રૂપિયા દીધા હતા, પણ એ મગ્યો લગ્ન કરીને આવ્યો પાછો તોય દેવા ન થયો. મારે દિલ્હી પાઈ લેવા જવું જોઈશે. લઈ આલ્યો જાવ. ના સાહેબ, હરકે ધ્યાન જ રાખવું ગામમાં. ના એ તમને કોકે ખોટો ફોન કર્યો હોય છે. હા હરકે ધ્યાન જ રાખી સાહેબ. વાંધો નહીં. એ હા ઉભો રે દિલા. બોલો ને સાહેબ. હા દોડ જાય. એક ગેમ વાળો આવ્યો છે, અહીંયા હું ઘડીક બેઠો ને તો 100 રૂપિયા હારી ગયો, એટલે લેવા જાઉં ઘરે. મુરીના પૈસા તો પાછા લેવા જ છે. કેમ વારો? હા ક્યાં છે બતાવ મને. ઈ તારા ડોહા હાસા નો હોય, ઈ ફ્રોડ હોય. આવી રીતે તમારી પાસેથી પૈસા લૂંટી જાય છે. હાલ બતાય ક્યાં છે મને બતાય. એ ઓલી શેરીમાં જ છે. હાલ હાલ. મારો દીકરો મારો આ ઓલો ગેમ મારો કેથી ને ફટકાનો મને નકર ઓલા રૂડિયા ડોહન પૈસા દી આવે. હવે રૂડિયા ડોહન પૈસાનું મારે શું કરવું? ઈ મુઓ છે ને ઈ અબ તો બાકી નહીં ખમે. લગભગ આવવાનો ખરવા ધાન સુધીમાં. એ ખજુરિયા, આવો બેહો. અરે બેવું નથી, મારે ગામ જવું છે. તું ઓલા પૈસા લઈ ગયો દે ને. એ રૂડિયા ડોહા, હું પૈસા તમને દેવા જ આવતો હતો, પણ મારું દીકરું મારું વશમાં એવું થયું ને કે વાત જ જવા દો. મારું દીકરું મારું, તું પૈસા દેવા આવવાનો હતો અને વચમાં એવું શું થયું તું પૈસા દેવાનો આવ્યો? એ એવા ખોટા બહાના બનાવવા. પૈસા લાય. એટલે બાના નથી બનાવતો. એ આપણા ગામમાં એક ઓલો કોક 2 રૂપિયો રોકો રહે ને એ થઈને ફરે છે, અને રહ્યો ને ઈ માં હું કે ખબર છે તો કે એકના ડબલ પૈસા કરી દઉં. તે મને થોડીક લાગી લાલચ. તે હું રહ્યો ને ઇન પાસે જઈને બેઠો અને મેં કે 1000 ના 2000 થઈ જાય ને તો 1000 તમારા તમને પાછા દઈ દઉં, અને તો મારે 1000 વાપરવા રડે ને એટલે હું એમાં ગેમમાં રીમો ને તે હું હારી ગયો, એટલે નો દેવાયો. બોલો
હવે તારા બાપ એવા ગેમમાં કોઈ ડબલ પૈસા દેતા હશે? એ રૂડિયા કાકા મને એવું જ હતું કે ગેમમાં કોઈ પૈસા ડબલ ન દે, પણ એમાં જે ગેમ જ એવી હતી ને તે હું લાલચમાં પડી ગયો અને 1000 હારી ગયો. એ કેવી ગેમ હતી? એ કાંઈ નહીં, એમાં જો હું કે ખબર છે ઈ કે હું બોલું ને એમ જ બોલવાનું. તે મેં કીધું કાંઈ વાંધો નહીં, તે હું ન બોલી શક્યો. લે ઈમાં શું એ બોલી નો ગયો તું? ના, ન બોલી શક્યો એટલે હારી ગયો. અરે ગધેડા, એકી બોલે એમ નો બોલી ગયો. હાલ મને દેખાય, મારે રમવું છે. તારા પૈસા પાછા ગયા ને જો એ આ તારો કાકો પાછા નો લઈ લે ને તો મને કીજે. હાલ હાલો 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 દેખાડો. હાલ. મારી બેટી આ બજાર હારી છે. અહીંયા માણસોની બહુ હેરાફેરી થાય છે. આ ખોટી નોટ મારે બહુ લકી છે હો. આને જ મને પૈસા વાળો કરી દે છે, પૈસા વાળો. મુઠી આવે. એક કા ડબલ, એક કા ડબલ, એક કા ડબલ. અરે ભાઈ આ શું એકનું ડબલ છે? ગેમ નવી બહાર પડી, ગેમ નવી બહાર પડી બાપા. આ 500 ના સીધા 1000. જેમ હું બોલું એમ તમે બોલી દો તરત જ. અરે એમ તો હું બોલી જ દઉં. હે હા તો બાપા મૂકો. હાલો. તમે ગામના મોટા માણા લાગો છો. મુખી હોવ ગામનો. બાપા આલો તમારા પૈસા પાછા. તમે જો હારી જાવ ને તો મારી માથે લાલ પીળા થવા માંડો. એ ભલામણા હું એમ લાલ પીળો નહીં થાવ. હું હારી જઈશ ને તો પૈસા બધા તને દઈ દઈશ. બાકી હું એમ થોડો હારી જઈશ. તું બોલી તો હું બોલી જ નાખવાનો છું. હાલ બોલ. એવું હે હા કે તમે રેડી છો? અરે રેડી છું હું. બાપા 7 વાર સમજી લીજો. હું બોલું એમ જ બોલવાનું છે. અરે તું બોલી એમ જ બોલું. હા એમ. હાલો એક ગાય હે, હાલો એક ગાય હે, એક બળદ હે, એક બળદ હે, એક ગાડું હે. એક ગાડું હે. સમજી ગયા મૂકી તમે? બધુંય સમજી ગયો હું. મૂકી હારી ગયા તમે. હારી ગયા ને. મેં એમ કીધું તું કે સમજી ગયા તમે, તો તમે કહો બધું હું સમજી ગયો. હા, હું હારી ગયો. પણ હે ને તું મને પેલો એવો માણસ ભટકાણો કે તું મારા કાન કાપી ગયો. હાલો આજે રમવું હે? ના ના, તું તો મને ખબર જ છે મારા કાન કાપી જઈશ. મારે રમવું નથી. તું મારા પૈસા ખૂટવાડી દઈશ. વાંધો નહીં તો. કામ ઉઠી તું આખા ગામના કાન કાપે. તારાય કાન કાપી લીધા ને. આ ગમે એમ તો ભૂરિયો કહેવાય, ભૂરિયો. મારો દીકરો મારો નવી ગેમ કરીને 500 રૂપિયાના મારા કાન કાપી ગયો. હું છે આખા ગામમાં છેતરાતો નથી. આજ મને છેતરી ગયો. આ 500 રૂપિયા શાક વસૂલ તો કરવા જ જોઈશે.